સુરત શહેરની બહેનો માટે રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા મોટી ભેટ આપવામાં આવી। 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના પવિત્ર પર્વે શહેરમાં મનપા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ સેવા સંપૂર્ણ નિઃશુલ્ક રહેશે। ખાસ વાત એ છે કે બહેનો સાથે 15 વર્ષ સુધીના બાળકો પણ કોઈપણ ભાડા વગર જ મુસાફરી કરી શકશે। ભાઈને રાખડી બાંધવા માટે ઘરેથી નીકળતી બહેનોને મુસાફરીના ખર્ચમાંથી રાહત મળે તે હેતુથી મનપા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ નિર્ણય યથાવત રાખવામાં આવ્યો। રક્ષાબંધનના દિવસે સુરતથી બહેનો શહેરમાં સિટી બસ અને બીઆરટીએસમાં મફત મુસાફરીનો લાભ લઈ શકશે। મનપાના આ નિર્ણયના પગલે ભાઈ બહેનોના પવિત્ર તહેવાર ઉપર બહેનોને મોટી રાહત મળશે। તો આ અંગે સુરતના મેયર માયાબેન માવાણી શું કહી રહ્યા છે, આવો સાંભળીએ તેમની પાસેથી। સૌ સુરતવાસીઓને રક્ષાબંધનના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ। રક્ષાબંધન નિમિત્તે દરેક બહેનોને ફ્રીમાં મુસાફરીની કરાવવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા, અને 15 વર્ષથી નીચેના બાળકોને પણ આ મુસાફરીનો લાભ મળી રહેશે।